રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? નવો લોગમાં સ્વાગત છે. જો જોરદાર સીધી માંડવી જોઈ લે, વખીડા આવી એવી થવા માંડી ને એક જ બે રાયતોમાં. કાલ ગઈ રાત એની ઓલી રાત એવી નીકળી હતી બારી, જોરદાર ઉગી ગઈ. ઘાટી તળું પાછી. અને જો અહીં સુધી છે ને છીછરો દાતાર હતો, અહીંથી છે ને ઊંડો સહેજ રાખ્યો હતો દાતાર. ને જો એક રાત હજી મોડી, એટલે કાલ આ બધી કાયદેસર કાલ દેખાશે. તો મિત્રો આ છે ને 1લી તારીખ, ઓલી જેમ કે અમારે છે ને વાડી પડખે એનું એક દી પછી આ વાવણું થયું હતું. જો આ આયરે નામી દેખાવા માંડ્યા છે, જોરદાર. કાલ છે ને આ બધી દેખાઈ જાય, ઓલી દેખાય ને એમ દેખાઈ જાય કાલ. જો આડેથી નામ દેખાવા માંડી. જોરદાર વાવણી છે ને, સારામાં સારી ઉગવણી છે. અટાણે ઉનાળું છે પણ બહુ મસ્ત છે. વહારવાની તકલીફ રહી અટાણે, પણ સારી છે ઉગવણી. કેરી છે ને સવારમાં ખરે ને તે કાયમ આવે ભેગું કરવા, બરાબર. કેરીઓ સારું આવ્યું અહીંયા. હા, અને ખાધી બહુ વચમાં એકાદું પવન ઓલો આવ્યો ને ત્યાં બહુ ખરી ગયું, ઢગલો થઈ ગયો. નકર ખાવા જેવું રહી ગયું નામી એમ. આ આંબો બહુ રહ્યો જોરદાર. આમાં ઓછું છે જે આમાં ને આમાં, બરાબર. કાયમ સવારમાં રહ થાય ને તાજે તાજું એટલું પડે. આ તો બહુ મસ્ત રહી ગયો. કિમરીઓ ખબર ન પડી, પણ તે પવનમાં હા જો મસ્તીને છે ને રહ બની જવાનો છે આગણી. અને એનું કારણ છે કે ફ્રીજ આવ્યું ને, બરફને એક ફાયદો થયો તો અમે ઠંડો રહ મળે. ને દેશી ગોળ જો આપણે ત્યાં કાયમ જોઈ. એટલે આ ડબ્બો છે ને અમે મિત્રો અમારા ફૂન દીકરે મગાવ્યો હતા, બરાબર. અસલ દેશી કેમિકલ વગરનો. મૂંઘો પડે થોડોક, પણ દર બહુ મસ્ત આવે. હા, ખાવાની ઓર મજા આવે. ટૂંકમાં રાત ભોગ ખાઈ કે આ ખાઈ એવું બધું કામ કરશે. હા, પણ દેશી ઘર તો બહુ મસ્ત. ડબ્બો એક મગવાનો ભૂલ થઈ ગઈ, આ વધુ મગાવ્યો હતો અને એક જ મગવાનો, બરાબર. પેક કરીને આવ્યો હતો. અને છે ને ભાડું વધુ પડ્યું હતું. આમ તા કે ઘર કરતાં ભાડું મૂકવું પડે એવું કામકાજ થઈ ગયું હતું. ના, હું ના કરતા ઘણામણ મૂકું થઈ જાય. હવે તો થઈ ગયો. ઘર બહુ મસ્ત આવ્યું દેશી. હમણાં અમને જય દ્વારકાધીશ મિત્રો, બીજા દિવસના કેમ છે બધા? મજામાં? કાલ તો જે આખો દી છે ને વાવણામાં ગયો હતો. સવારે મેં તમને કાલ બતાવ્યું હતું કે આ ઉગતી હતી માંડવી, બરાબર. જો કાલે દેખાતી હતી, આ જોરદાર થઈ ગઈ. કંઈ ઘટે નહીં એવી ઘાટી જોરદાર ઉગી. અને આપણે મિત્રો ખેડૂને શું ખુશી હોય કે સવારના બોરમાં ખેતરમાં આવી ચક્કર મારવા, અને માંડવીને આમ બધું જોરદાર વાવણી ઉગે, એટલે એથી પછી મજા કેવી આવે. જો અહીંયા એટલા મગ જો પાછા આવી ગયા ખરાવાળામાં. ખરાવાળામાં મગ ખૈરો બહુ હોય ને એને કારણે. ઘાટી જોરદાર ઉગી. અને વાવણું ચાહ પાણી તો જોઈ લ્યો આપણો. તો મિત્રો આવી કંઈક વકડે ઉગવણી છે જોરદાર. જો આડેથી માંડવી છે ને આવી થઈ ગઈ. જો આડેથી માંડવી ઘાટી જ દેખાવી જોઈએ તો ઘાટી થાય. બાકી જરાક પાખું લાગ્યું ને એટલે પૂરું. સારું, હાલો આપણે છે ને આજ કલ્પેશને જે જવું છે સ્કૂલમાંથી મૂકવા જવા ખંભારીએ. અટાણે જવું હાલ તો થવું હવે હીરાવીને. તમે કે વાડીમાં ચક્કર મારી આવી, કેવું છે માંડવી બધું કમ્પ્લીટ ઉગી ગયું. અને કમ્પ્લીટ ઉગે નહીં ને, ઉગે ને આમ ત્યાં જો કે ઉગે નહીં ને ત્યાં સુધી હા છે ને અધર હોય. વાવણું કર્યું હોય ને એને, બરાબર. બીજાને નહીં ટૂંકમાં વાવણું કર્યું ને એને અધર હા હોય કે કેમ ઉગીએ જો આવાજ આવી ગયો. જતા એ દીધી ગારામાં ક્યાંક ગરમી થાય ને કૂતરામાં ગરમી બહુ લાગે. ત્યાં આવ્યો ક્યાંક ધોરિયામાં પલરી ને પછી આવ્યો.
લઈ લે તો ન્યા રાખ દે લઈ જાય એ અહીંયા આવી જાય જોજો માણસ હોય ને એટલો ચેતલ છે કૂતરો હા ક્યાં ગયો તો તું હે આવો ગારાવાળો ભરાણો જતા કલ્પેશમાંથી આવ્યો એટલે આમ ભાગી ગયો તારાથી આવતો રે લઈ લે ગલો લઈ લે હાવ જ છે ઝીણા મોટા પાટેડાઓને ઉપાડી જાય એવો છે જો જટાને હાલતા કરી દો નહીં જો ફાટલો છે ને આખો ભર્યો છે જાણે કેમ આપણે આહારે મૂકવું હોય અરે વિનો જતા લાલુ ખાતર જો છોકરા ભરવા જાય છે બરાબર તો હાલો હવે તૈયાર થાવ વેલેરાને હિરાવી લઈએ પછી જવા દે હાલો તો મિત્રો જો ગાડી કહેતી નહીં ભરી હતી ને આગળ થોડું પાણી છાંટી અને રોજ ઉતારી બરાબર અને આનો હમાન જો ભરાય ને તો હવે જવું છે ઘણે રેડી ધન થઈ ગયું હોય તો તેલ નાખી દો ને ફટાકે બરાબર વાહ જવું જઈ કેટલા ચાગલા હોય દીકરા માને ઓહો હાલો ઝડપ રાખજો હા ના આંખણી આવી જાય જો વાલો કરવા ગયો જો બેનભાઈ બાથે ને પછી હવે વાલો કરવા ગયો અટાણે આ બધામાં માહી જો ગયો બધાને છે ને બધાને વાલો કરી લઈએ હોસ્ટેલમાં જાય ને એટલે બરાબર બેનને વડામાં ને રે તો સારું મિત્રો આપણે જો કલ્પેશને આગળ નીકળી ગયા બરાબર હાલો આપણે હવે નીકળવું આજ છે ને મોડું બહુ થઈ ગયું બરાબર આગળ જોઈએ ગયા છે હવે હાલો નીકળી વાગી 2 ગયા જો સવારના નીકળ્યા હતા ગામમાં અંદર લેવા ગયા પરચું ચોપડા લીધું અને વાર લાગી ગઈ